કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક સ્થાપવાની મંજૂરી મળતા આગામી સમયમાં સમુદ્રી સીમા દર્શનની સાથે સફારી પાર્કનો પણ પર્યટકોને લાભ મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। 250 હેક્ટરમાં આ સફારી પાર્ક બનશે। નારાયણ સરોવર વન વિભાગ તરફથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સમક્ષ કુલ 140 કરોડની દરખાસ્ત સામે પ્રાથમિક રૂપિયા 30 કરોડની મંજૂરી મળી હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું। નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગમાં હાલ પોસ્ટેડ છું। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લો તેના વિશિષ્ટ ભૌગોલિક સ્થાનના કારણે આ ઉપરાંત તેના ટુરિઝમના વિવિધ સ્પોટના કારણે પ્રવાસીઓમાં ખૂબ જ પસંદગીનો જિલ્લો છે। કચ્છના ટુરિઝમમાં હાલના જે સ્પોટ છે તેની સાથે સાથે પશ્ચિમ કચ્છમાં પણ ટુરિઝમ વિકસે તે બાબતે ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા નારાયણ સરોવર ખાતે નારાયણ સરોવર સફારી પાર્ક સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલો હતો। કોઈપણ ઝૂ કે સફારી પાર્ક સ્થાપવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરમિશન લેવાની થતી હોય છે। તો તાજેતરમાં જ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા નારાયણ સરોવર ખાતે સફારી પાર્ક સ્થાપવા બાબતે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે। નારાયણ સરોવર ખાતે ઓલરેડી ધાર્મિક ટુરિઝમમાં લોકો અને પ્રવાસીઓ ખૂબ લાભ લેતા હોય છે। તો સાથે સાથે મેંગ્રુવ ટુરિઝમ અને વાઇલ્ડલાઇફ ટુરિઝમ પણ જોડીને ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં પ્રવાસન વધે અને લોકોને પણ સીધી અને આડકતરી રીતે રોજગારી પણ મળે એવા શુભ આશયથી વન વિભાગ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને BSFના એક સંયુક્ત પ્રયાસ રૂપે પ્રવાસન વિકસાવવાનું કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। નારાયણ સરોવર સફારી પાર્કમાં માંસાહારી પ્રાણીઓની સાથે સાથે તૃણાહારી પ્રાણીઓ, નાના સસ્તન પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ તથા પક્ષીઓને પણ રાખીને પ્રવાસીઓ વાઇલ્ડલાઇફ બાબતે વિવિધ જાણકારી મેળવે તથા એક મનોરંજન પણ એમને મળે તે બાબતનો પ્રયાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે। નારાયણ સરોવર સફારી પાર્ક આશરે 250થી 280 હેક્ટર વિસ્તારમાં સ્થાપવામાં આવી રહ્યો છે અને આમાં ટુરિસ્ટને બેઝિક ફેસિલિટી જેમ કે રિસેપ્શનની સાથે સાથે એમનો વેઇટિંગ એરિયા, જે સાથે સાથે કેન્ટીન, બસમાં બેસીને સફારી પાર્કમાં ફરી શકે તેવી વ્યવસ્થાઓ, તેના વિવિધ રૂટ, સાથે સાથે પ્રાણીઓ માટે વેટરનરી ફેસિલિટી એટલે કે તેઓની સાર સંભાળ માટે ડૉક્ટરની વ્યવસ્થા અને તેઓને લગતા સાયન્ટિફિક મેનેજમેન્ટ કરવા માટે જે બાબતો જરૂરી છે એ બધી બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે।